वलसाड जिले के उमगांव से एक चौंकाने वाली खबर सामने आई है। यहां के तहसीलदार दलपत चोटू भाई ब्रह्माकाच की संदिग्ध परिस्थितियों में मौत हो गई है, जिससे पूरे प्रशासनिक महकमे में हड़कंप मच गया है। जानकारी के अनुसार मृतक तहसीलदार दिन भर स्थानीय निकाय चुनाव के तहत उम्मीदवारों के नामांकन फॉर्म वेरिफिकेशन के कार्य में व्यस्त रहे थे। चुनावी ड्यूटी पूरी करने के बाद रात के समय उनकी मौत की खबर सामने आई। घटनास्थल उमगांव रेलवे स्टेशन के समीप का बताया जा रहा है। मौत की सूचना मिलते ही पुलिस मौके पर पहुंच गई और मामले की जांच शुरू कर दी गई है। अधिकारी मौत के कारणों को लेकर कई अलग अलग पहलुओं की जांच कर रहे हैं। फिलहाल ये स्पष्ट नहीं हो पाया है कि मौत प्राकृतिक कारणों से हुई या इसके पीछे कोई और वजह है। इस घटना ने पूरे उमगांव और वलसाड जिले में शोक और चर्चा का माहौल पैदा कर दिया है। स्थानीय लोगों के साथ साथ प्रशासनिक अधिकारी भी इस अचानक हुई मौत से स्तब्ध हैं। दिन भर चुनावी ड्यूटी निभाने वाले अधिकारी की रात में इस तरह संदिग्ध हालात में मौत ने कई सवाल खड़े कर दिए हैं। पुलिस जांच के बाद ही मौत के सही कारणों का खुलासा हो सकेगा। गई रात्रे एवी जानकारी स्टेशन मास्टर द्वारा मळवामां आवेल के उमरगाम खाते दलपतभाई छोटूभाई ब्रह्मकच्छ नामना ईसम એટલે કે જે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા તેમણે કોઈ અગમ્ય કારણસર સુસાઇડ કર્યું છે, જે બાબતની જાણકારી વાપી રેલવે પોલીસને મળતા તે એડી અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા ત્યારે એ દિવસે મને મળવા પણ આવ્યા હતા। એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે। આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર સુંદર સારો હતો। પણ આ જે ઘટના મને જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના જીવનની અંદર આ એવો વિચાર ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી। અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી દલપતભાઈ પટેલ, ભગવાનના ચરણે ચાલી ગયા છે અને શોકાંજલિ અર્પણ કરતા ભાવભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ। જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું, પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે।